કેમ છો તમે બધા? આજે નહીં બોલ્યું કે આજનો બ્લોગ ગુજરાતીમાં છે, કેમ કે આપણો ભાઈ જયરામે કમેન્ટમાં લખ્યું હતું ભાઈ કાલે ગુજરાતીનું પૂરું બ્લોગ મુझे યાદ રાખજે. પછી ખબર બેટમેન અહીંયા તમારી સામે હાજર થઈ ચૂક્યો એક સેકન્ડ. અને શું કહું યાર, આજે છે આપણું ટ્રાઇસેપ્સ અને કાર્ડિયો લાઈક બે જ છીએ. આજે કંઈ વધારે નહીં. સન્ડેના પર આપણે જીમ જઈએ. નશો થઈ ગયો આપણે જીમ જવાથી. પર્સનાલિટી આપણી જ થઈ ગઈ GYM જીમ જવાની સિવાય એક જ પર્સનાલિટી આપણા અંદર. મારામાંથી ખબર નહીં કોઈ સાથે આવું થાય કે નહીં, બટ મારું કેવું હોય ને કે હું બહુ ઓછું મૂવીઝ સિરીઝ વગેરે છે. અને અગર હું કોઈ જોઉં રહ્યો તો લાઈક યા તો કોઈ રિકમેન્ડેશન હતી કોઈ ફ્રેન્ડથી યા કાંઈ તો એવી રીતના જોઉં, યા તો કોઈ ઇન્સ્પાયરિંગ કાઇન્ડ ઓફ હોય જે ડાઉનથી લાઈક અપ આવે હોય ને 0 to 100 વાળું, એ બધું કાઇન્ડ ઓફ જોઉં, સ્ટ્રગલ વાળું જોઉં. તો જ્યારે પણ મૂવી જોઉં ને, ખબર નહીં કેમ મને મેં મૂવી જોઈ મને ખબર એમ વરેથી સમજો 2-4 મહિના પછી મને વરે મૂવી આવી જોવા માટે આમ જોઈ લઉં તો મને ખબર હોવી જોઈએ ને કે મેં જોઈ છે આ મૂવી, તો મને યાદ હોવું જોઈએ સીન્સ વગેરે. કાંઈ યાદ જ ના હોય મૂવીનો. લાઈક ઇમેજિન કરો મને યાદ જ ના હોય કાંઈ પણ. લાઈક એન્ડ સીન યાદ હશે શું થયું હતું, સ્ટાર્ટનું પણ કાંઈ યાદ ના, લાઈક એન્ડનું કાંઈ યાદ રહ્યું તો રહ્યું ના, કાંઈ પણ નહીં. આવું કેવી રીતના? હું આવી રીતના એકલો છું કે તમારી સાથે પણ એવું થાય? પ્લીઝ બતાવો. કેમ કે આજે હું નાર્કોસ જોઉં રહ્યો. નાર્કોસ જ્યારે હું કેટલા વર્ષનો હતો, 15-16 વર્ષનો કાંઈ રહીશ, ત્યારે પિકાસો ઉપર જોતો. એન્ડ્રોઈડ વાળે બહુ મજા લીધી, મેં તો બહુ મજા લીધી. મારા દોસ્તે જઈને મેં જ કીધું હતું યાદ હશે નાર્કોસ જોવા, તો મેં જોઈ હતી અને મેં પૂરું ખતમ કરી નાખ્યું હતું. લાઈક ખતમ મતલબ ખતમ. તો મને સિર્ફ એન્ડનું યાદ હે. અને હવે વરેથી જોઉં રે આમ જ ટાઈમપાસ માટે કાર્ડિયો વગેરે કરું એટલે કે થોડુંક ધ્યાન ભટકે આપણું. તો વરેથી એમ સીન થયું કે હું ભૂલી ગયો લાઈક રસ્તામાં શું થતું જાય એનું. લાઈક સમજો તો પાર્ટ્સમાં પહેલા પાર્ટમાં શું થયું, સેકન્ડ પાર્ટ, થર્ડ પાર્ટ નહીં, એન્ડ યાદ હે મને શું થયું એન્ડમાં. લાઈક કેમ આવું મને ખબર નહીં. અને પિછલા 2 દિવસથી મારા સર ઉપર તેલ લાગેલું છે અને મને કાલે રાતના યાદ આવી 2-3 વાગે કે મને તેલ શેમ્પૂ અપ્લાય કરવાનું કાંઈ બેસ્યો એ ભૂલી ગયો. હવે રાતના તો મારી પાસે શેમ્પૂ હશે નહીં, તો હવે આજે મને શેમ્પૂ લગાવવાનું હોય અને હમણાં મને ઘરે જઈને યાદ આવ્યું, તો હવે મને શેમ્પૂ લેવા જવું પડશે. એક ક્રેઝી સીન હે. લાઈક હું અગર ધ્યાન નહીં રાખું ને મારા વાળનું તો મને ટચવુડ કે આને જે છે એ વોડ બેક છું. વરે એ સીન નથી ખપતું જે મારી સાથે પહેલાં વાળ સાથે થઈ ચૂક્યું. તો એટલે તમારે અને મારી માટે પણ છે રિમાઇન્ડર કે પોતાના વાળનું ધ્યાન રાખો. અગર વાળ વધાવ્યા તો અગર તમારે વાળ સચમાં વધારવા હોય તો તમારે વાળનું ધ્યાન રાખવું પડશે. અગર નથી વધાવો તો તમારી મરજી. જો ભાઈ તમારા ભાઈનું પ્રી વર્કઆઉટ આજે સન્ડે છે એટલે આ પોતા માટે આ ખાઉં છું, નકર તો આ પણ નથી ખાતો ભાઈ, કાંઈ તો ખાવા દે વેચ છું. મતલબ આને ચીટ મીલ કહી લ્યો. મતલબ હું આ જ ખાઉં છું, બાકી કાંઈ નહીં. લાઈક જીમના પહેલાં અને હવેથી કાલથી આ પણ બંધ કરી દઈશ બિકોઝ કેલરીઝ મારા મેન્ટેનન્સથી ઉપર જાય રહ્યા. એટલે જે સિર્ફ સન્ડેના ખાઉં છું. પહેલાં તો મારી જે આદત હતી એ બધી તો આને કહીશ હું આગળ જઈને ક્યારે કે હું કેટલો બેકાર રીતે આ બધું ખાતો હું, લાઈક બધું સમજાઈશ પછી. આજનો બ્લોગ બહુ નંગો હશે, વધારે મોટો નહીં રાખું કેમ કે એવરી ડે બોરિંગ થઈ ગયું યાર થોડું. મેં ખોટું પણ નહીં બોલું, આજે કાંઈ ઓવર ગરમી રાતના ટાઈમ ઉપર પણ, અને મને ધૂપ અને ગરમી બે ચીજથી બહુ નફરત છે. ખબર નહીં કેમ, બસ નફરત. નનકો હતો ત્યારથી જ લાઈક ધૂપ મને ગમતી જ નથી, ખબર નહીં કેમ, બટ હીટનેસ છે યાર. જે જલ્દી જવાનું રીઝન સિર્ફ એક જ હશે, એ છે જલ્દી સૂઈ જવાનું. બિકોઝ જો ભલે હું બેટમેન છું પણ બેટમેનની બેટરી થોડીક ડાઉન છે. એ આવું છે કે રોજ રાતના લેટ જઈને લેટ સૂઈને એ બધું તો મને એક એડિક્શન થઈ ગયું અને મને આદત થઈ ગઈ લાઇટ લેવાનું. ક્યારે જ્યારે એક્સ્ટ્રા લેટ થઈ જાય તો એના વજહથી શું થઈ જાય કે લાઈક સમજો પનીર ખાવ્યા અને ખાતા મને આમ નીંદ આવી. લાઈક ખાતા લિટરલી પિછલા 1-2 દિવસ આ રીતના જ થઈએ, ખાવડ્યા નીંદ આવી. માં કસમ ક્રેઝી. હા, બેટર કોલ સોલ યા તો બ્રેકિંગ બેડ, આ બેમાંથી કઈ જોયું છે કોઈ સજેસ્ટ કરો. બેટર કોલ પોલ સોલ જે પણ હે મને ખબર નહીં, ભૂલી ગયો એનું નામ, બટ કાલે હું એ જોવાનો હતો બટ મેં કીધું રિસ્ક નથી લઉં.
ભાઈ હમણાં હું રીલ જોતો હતો તો સ્ક્રોલ કરતો હતો અહીંયા બેસીને, તો અહીંયા લખેલ આવે કે જે પણ વ્યક્તિ 6 કલાકના પહેલાં સૂએ, એક પોડકાસ્ટમાં એક બંદો બોલેલો રાજ શર્માનીમાં, એનું કેન્સર થવાનું નંબર 300%થી ઉપર થઈ જાય. હું પણ કેટલું સ્લીપ કરી રહ્યો, લાઈક રફલી 7-8 કલાકનું તો નીંદર આપણી થઈ જ જાય. વિચારો જેવી વાત મને જ કે મારી લાઈફ આ એક વિચારવા જેવી વાત છે. પણ ડિપેન્ડ કરે સ્લીપ ક્વોલિટી કેવી છે. હું જ્યારે સુવા જાઉં તો હું 7મા આસમાન ઉપર રહું, તો મેં સાચી વાત કહું, લાઈક લેજિટ એને નીંદ કહીએ, લાઈક હોય ને કે એક વ્યક્તિને હજી જીવનમાં શું ખપે, નીંદ ખપે, એ વાળું નીંદ હોય મારું. હું તો આવા સપનામાં ફરી જાઉં કે મને પોતાને નહીં ખબર હું કયા દુનિયામાં આવી ગયો. પછી હું ઉઠું અને દુનિયાને જોઉં અને વરે મારું સુવાનું મન થાય પણ નથી સૂઈ શકતા, એટલું કાંઈ ઉખાડી નથી. મસ્ત થઈ ગયું, વધારે કુલ બની ગયું. સબસ્ક્રાઈબ કરો, બની ગયું. નવું ચેનલ બને ત્યારે ભીખ માંગવા ચાલુ કરી, હમણાં કાંઈ નહીં માંગો. નવું ચેનલ બનાવો ત્યારે ભીખ માંગવા કે રીતના ચાલુ કરો. બસ બાકી તો કાંઈ નહીં કહો યાર. થેન્ક યુ તમારામાંથી જે પણ મારો બ્લોગ જોઈ માટે સાચી રીતે એપ્રિશિએટ કરી. અને ભૂલતો નથી કોઈને એ વાત યાદ આવું ક્યારેય નહીં લાઈફમાં. ભલે આજે હું યુટ્યુબમાં છું, કાલે નહીં રહું, એમ જ શકતું ક્યારે નહીં રહું. ભગવાનનો આશીર્વાદ રહી ગયો, અહીંયા જ રહું. પણ સમજો ને હું કોઈને બોલતો નથી, એક મારી એક વાત યાદ હોય મને. તો થેન્ક યુ તમારામાંથી જે પણ મને જોયે એ માટે હું એપ્રિશિએટ કરું તમારું. અને બધાથી કહું મને કહેવા તમારી પાસે કંઈ છે પણ તો બાકી તો જે છે એ છે લાઈફ ચાલેલું ભાઈ, જે ચાલેલું. અને હા, યુટ્યુબમાં હજી પ્રોગ્રેસ તો ખબર મને પડે ખબર નહીં, નાખું તો નાખું છું, બહુ દિમાગમાં પડે કોઈ વાત નહીં. હવે બસ અમે ફોકસ કરીએ, હમણાં શું કરી શકું, હમણાં શું ગાડીઓ કરીએ, ઘરે જઈએ, શેમ્પુ અપ્લાય કરવા મળે, પછી ખાઈશ અને આમ છું. તો આજનું આ પ્લાન, બાકી કાલનું કાલે જોઈ લઈશું. સવારનો આશીર્વાદ આપણે પર રહેવાનું છે, એનો આશીર્વાદ આપણા ઉપર હંમેશા રહી જાય છે. એ થશે જ આપણા ઉપર. બાકી જે છે એ લડી લઈ કરીશું. કેમ છો?